સાચી ફિટનેસ એટલે શું? શું એ સારા દેખાવા વિશે છે? ના, સાચી ફિટનેસ તો એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલી સરળતાથી અને અસરકારક રીતે હલનચલન કરી શકીએ છીએ. તો ચલો, આજે આપણે એ જ વાસ્તવિક તાકાતને જરા ઊંડાણથી સમજીએ. હા, આ વાક્ય બિલકુલ સાચું વાંચ્યું. થોડું ચોંકાવનારું છે, ખરું ને? આ એક જ વાક્ય ફિટનેસ જગતની જે વર્ષો જૂની માન્યતાઓ છે એને સીધો પડકાર ફેંકે છે. પણ સવાલ એ છે કે જો આકર્ષક સ્નાયુઓ જ બધું નથી, તો પછી ખરી તાકાત છે શું? અને આ એ મુખ્ય સવાલ છે જે આપણને ફિટનેસને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરે છે. દેખાવથી આગળ વધીને શરીરની કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સમજ ખૂબ જ જરૂરી છે. તો મૂળ સમસ્યા એ છે કે જીમમાં જે પરંપરાગત કસરતો થાય છે એ ઘણીવાર એક સમયે ફક્ત એક જ સ્નાયુ પર કામ કરે છે. પણ વાસ્તવિક જીવનમાં આવું ક્યાં થાય છે? રોજિંદા કામમાં તો શરીરના બધા ભાગોએ એક ટીમની જેમ સાથે મળીને કામ કરવાનું હોય છે, અને આ પ્રકારની ટ્રેનિંગ શરીરને એના માટે તૈયાર જ નથી કરતી. તો આ સમસ્યાનો એક સરસ ઉકેલ છે ફંક્શનલ સ્ટ્રેન્થ ટ્રેનિંગ. હવે આ કોઈ જટિલ વિચાર નથી. આ માત્ર સ્નાયુઓને નહીં, પણ આપણી હલનચલનને ટ્રેન કરવાની એક ફિલોસોફી છે. એક એવો અભિગમ જે શરીરને એક યુનિટ તરીકે કામ કરતા શીખવે છે. હવે જુઓ, આની વ્યાખ્યા કેટલી સરળ છે. આ એવી કસરતો છે જે આપણા રોજિંદા કામકાજ, જેમ કે કંઈક ઉપાડવું, ધક્કો મારવો કે નીચે બેસવું, બસ એની જ નકલ કરે છે. આ પદ્ધતિ શરીરના અલગ અલગ ભાગોને નહીં, પણ આખા શરીરને એકસાથે મજબૂત બનાવે છે. તો આ ફંક્શનલ ટ્રેનિંગનો આખો પાયો આ 5 મૂળભૂત હલનચલન પર ટકેલો છે. જરા વિચારો તો. ખુરશીમાંથી બેસવું ઉઠવું, જમીન પરથી કંઈક ઉપાડવા માટે નીચે ઝૂકવું, દરવાજાને ધક્કો મારવો કે કોઈ વસ્તુ ખેંચવી, અચાનક પાછળ ફરવા માટે શરીરને વાળવું અને ચાલતી વખતે સંતુલન જાળવવું. આ કસરતો બસ આ જ કુદરતી હલનચલનને મજબૂત બનાવે છે, અને એ જ તો છે સાચી તાકાત. ઓકે, તો ચાલો હવે સિદ્ધાંતમાંથી પ્રેક્ટિસ તરફ જઈએ. આપણે એ જોઈએ કે કઈ કસરતો આપણને રોજિંદા જીવન માટે ખરેખર તૈયાર કરે છે અને તેનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ છે. અહીં જુઓ, સ્ક્વોટ એ માત્ર પગની કસરત નથી, એ તો ખુરશી પરથી આરામથી ઊભા થવાની ક્ષમતા છે. ડેડલિફ્ટ શીખવે છે કે કમરને નુકસાન પહોંચાડ્યા વગર જમીન પરથી ભારે વસ્તુઓ કેવી રીતે ઉપાડવી, અને પુશઅપ એ જ તાકાત કોઈ ભારે દરવાજાને ધક્કો મારવામાં મદદ કરે છે. કેટલું વ્યવહારુ છે આ બધું! અને આ સિલસિલો હજી આગળ વધે છે. ઓવરહેડ પ્રેસ એ ખભાની તાકાત છે જે ફ્લાઇટમાં ઉપર સામાન મૂકવામાં કામ લાગે છે. લંજેસ સીડીઓ ચડવામાં અને અસમતલ જમીન પર સંતુલન જાળવવામાં મદદ કરે છે. અને પ્લેન્ક એ આપણા કોરને એટલો મજબૂત બનાવે છે કે લાંબા સમય સુધી બેસવા છતાં પણ શરીરની મુદ્રા સારી રહે છે. તો આ બધી મહેનતનું પરિણામ શું? આ ટ્રેનિંગ શૈલી અપનાવવાથી જીવનમાં કેવા મોટા અને સકારાત્મક ફેરફારો આવી શકે છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. આના ફાયદા એકદમ સ્પષ્ટ છે. રોજિંદા કામ થાક વિના થાય છે. શરીરનું પોસ્ચર અને બેલેન્સ સુધરે છે. અને સૌથી અગત્યનું, તે ફક્ત સ્નાયુઓ પર જ નહીં, પણ સાંધા પર પણ કામ કરે છે, જેનાથી ઈજા થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. અને એક મજબૂત કોર તો શરીરનો પાયો છે, એ તો આપણે જાણીએ છીએ. આનો મુખ્ય મુદ્દો એ છે કે આ પદ્ધતિ શરીરને અલગ અલગ ભાગોના સમૂહ તરીકે નથી જોતી, પણ એક સંપૂર્ણ સિસ્ટમ તરીકે જુએ છે. મતલબ કે શરીરના બધા અંગો એકસાથે એકબીજાના તાલમેલમાં કામ કરે, એ જ મુખ્ય લક્ષ્ય છે. સારું, જો આ બધું સાંભળીને પ્રેરણા મળી હોય અને પહેલું પગલું ભરવા માટે તૈયારી હોય, તો સવાલ એ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? ચાલો એના માટે એકદમ સરળ અને સીધો રસ્તો જોઈએ. જો શરૂઆત કરવી ખૂબ જ સરળ છે. સૌથી અગત્યની વાત છે સાચી ટેકનિક. વજન ઉપાડવાની કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. પહેલાં ફક્ત પોતાના શરીરના વજનથી જ કસરત કરો. નિયમિતતા એ સફળતાની ચાવી છે. અને હા, ઈજાથી બચવા માટે વોર્મઅપ અને કૂલડાઉન ક્યારે ન ભૂલશો. જો કોઈ શંકા હોય તો કોઈ નિષ્ણાતની સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ રહે છે. અંતે આ આખી વાતનો સાર બસ આટલો જ છે. ફિટનેસનો સાચો હેતુ દેખાવ નહીં, પણ ક્ષમતા છે. એક એવું જીવન જીવવાની ક્ષમતા જ્યાં શારીરિક મર્યાદાઓ કોઈ અવરોધ ન બને. તો હવે આ પ્રશ્ન પર વિચાર કરવાનો છે. આ બધી માહિતીને જીવનમાં ઉતારવા માટે આજે એવું કયું એક પગલું લઈ શકાય જેનાથી જીવન વધુ સક્ષમ અને સરળ બને? જરા વિચારજો.